પોલીસ દ્વારા પાટીદાર યુવતીના સરઘસના કેસનો મામલો. પાટણમાં પાટીદાર યુવા કિસાન સેના દ્વારા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. યુવતીના સરઘસને લઈ પાટણ જિલ્લા પાટીદાર સમાજમાં રોષ. પોલીસની કામગીરી અને સરકાર સામે પાટીદાર સમાજનો આક્રોશ. પાટીદાર સમાજની યુવતીના ન્યાય માટે આપી આંદોલનની ચીમકી. પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય માટે કરી રજૂઆત. પાટીદાર સમાજની દીકરીને રાજકીય હાથો બનાવ્યો છે. પોલીસે પાટીદાર સમાજની દીકરીના સન્માનને ઠેસ પહોંચાડી છે. દીકરી ઉપરના તમામ કેસો પાછા ખેંચી નિર્દોષ જાહેર કરવાની કરાઈ માંગ. ગુનેગારોને જ્યાં સુધી સજા નહીં આપવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ પાટીદાર યુવા કિસાન સેનાએ જણાવ્યું છે. અમરેલીમાં ગુજરાતની એક દીકરી સાથે જે ઘટના બની, જે અમરેલી પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને રાત્રે એની ધરપકડ કરી, એનો ગુનો માત્ર ત્યાંના કોઈ એ દીકરી નોકરી કરતી, માત્ર ટાઈપિસ્ટ કરવું એ કોઈ ગુનો નથી. કોઈ પણ શેઠ કહે તો એનો માણસ એનું કામ કરતો હોય છે. માત્ર ટાઈપિસ્ટ કરવાના ગુનાસર એના આરોપી બનાવી અને રાત્રે ધરપકડ કરીને એનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી અત્યારે આવી ગંભીર ઘટના, નારી સશક્તિકરણની મોટી મોટી વાતો છતાં ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે, ત્યાંના કૌશિક વેકરિયા દુર્યોધનની ભૂમિકામાં છે, અને ત્યાંની અમરેલી પોલીસ દુર્યોધનના ઈશારે દુશાસનને પણ શરમાવે એવું નારીનું અપમાન કર્યું છે. ત્યારે આગામી સમયમાં આ દીકરીને ન્યાય મળે એ માટે સર્વે સમાજને સાથે લઈ અને અમે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આ લડત ચાલુ રાખીશું. આજે અમે કલેક્ટર કચેરીએ અમારી પાટીદાર કિસાન સેનાના પ્રમુખ અને કારોબારી સભ્યો, સરદાર યુથ ફાઉન્ડેશનના કારોબારી સભ્યો અને સાંડેસર પાટી સેવા મંડળના પ્રમુખ સહિત આવેદનપત્ર આપ્યું છે. જો આગામી દિવસમાં અમને આ દીકરીને ન્યાય નહીં મળે ને એની પરના કેસો પાછા નહીં ખેંચાય તો સમગ્ર સમાજને સાથે લઈ અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે ખૂબ મોટી લડત આપવાની થશે, તો પણ પાછા અચકાઈશું નહીં.